અત્યારે મળી રહી છે બાંગ્લાદેશથી। આપણે કહી દઈએ કે બાંગ્લાદેશમાં શેખ હસીનાનું પીએમ પદેથી રાજીનામું। મહત્વપૂર્ણ બાંગ્લાદેશમાં થઈ રહેલા ઘટનાક્રમની આપણે જાણકારી આપી રહ્યા છે। એ તમામની વચ્ચે બાંગ્લાદેશની સેનાના ચીફનું પણ આવ્યું છે મોટું નિવેદન। તેમણે કહ્યું કે ટૂંક સમયમાં અંતરિમ સરકારની થશે રચના। બાંગ્લાદેશના સેના અધ્યક્ષ દ્વારા આપવામાં આવ્યું આ નિવેદન। તેમણે કહ્યું કે હાલ બાંગ્લાદેશની સ્થિતિ ચિંતાજનક છે, પરંતુ અમે પ્રદર્શનકારીઓ સાથે વાત કરીશું, તેમના જે મુદ્દાઓ છે તેને પણ સમજીશું। तो एक तरफ रस्ता पर प्रदर्शनकारीओ छे, तोड़फोड़ आगजंपीना बनावो छे अने तेनी वच्चे बांग्लादेशनी सेनाना अध्यक्षनुं महत्वपूर्ण निवेदन सामे आव्युं। तेमणे कह्युं के टूंक समयमां ज अंतरिम सरकारनी रचना थशे, अमे राष्ट्रपतिने मळीशुं, अमे तमाम जे प्रदर्शनकारीओ छे तेओनी वात सांभळवा पण तैयार छे, लोको संयम राखे। तेमणे कह्युं के हाल बांग्लादेशनी स्थिति चिंताजनक छे, हवे बांग्लादेशमां सेना मोर्चो संभाळशे तेवुं पण सेना अध्यक्ष स्पष्टपणे कही चूक्या छे। त्यानी स्थिति है तमामने समझवानो वधारे प्रयत्न करवो छे। संरक्षण बाबतोना निष्णात निर्मल नथवाणी अपनी साथे अत्यारे फोन लाइन पर जोड़ाई गया है। प्रोफेसर निर्मल अपनी साथे अत्यारे फोन लाइन पर छे। निर्मल भाई, कई रीते अत्यारनी आ जे परिस्थिति है बांग्लादेशनी तेने जोई शकाय, स्पेशली ज्यारे आपणे त्यानी अत्यारनी हिंसानी बात करीए, शेख हसीनानुं त्यांथी निकળી जवानी बात करीए, कई स्थितिमां छे अत्यारे बांग्लादेश? સૌપ્રથમ તો બાંગ્લાદેશમાં અત્યારે જે ઘટનાક્રમ પ્રવર્તી રહ્યો છે એનું ઉદ્ગમ સ્થાન શું તે આપણે જાણવું જોઈએ। બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના એક જૂથે ત્યાં સરકારી નોકરીઓના કોટા છે એમાં બદલાવા માટેની એક ચળવળ શરૂ કરી અને ચળવળે ધીમે ધીમે હિંસાનો માર્ગ અપનાવ્યો। હજારો લોકોના ત્યાં હિંસાને કારણે મોત થયા, મિલકતોને નુકસાન થયું અને ધીમે ધીમે આ હિંસા સમગ્ર બાંગ્લાદેશમાં ફેલાવા લાગી। સુપ્રીમ કોર્ટ સુધી મામલો પહોંચ્યો। ત્યાંની સુપ્રીમ કોર્ટે દરમિયાનગીરી કરી અને સરકારી નોકરીઓના જે સ્પેસિફિક કોટા હતા એને નેસ્ત નાબૂદ કરી નાખ્યા। પરિણામે વિદ્યાર્થીઓના પક્ષેથી તો આ ચળવળ શાંત થઈ ગઈ। વિદ્યાર્થીઓએ માફી માંગવાની શરૂઆત કરી, ઇન્ટરનેટ સુવિધાઓ પુનઃસ્થાપિત કરવાની રજૂઆત કરી અને બાંગ્લાદેશનો જે વ્યવહાર હતો એ પૂર્વવત થાય એના માટે વિદ્યાર્થીઓએ અપીલ પણ કરી। આમ ધીમે ધીમે બાંગ્લાદેશ પૂર્વવત થતું નજર આવતું હતું। પણ ત્યારબાદ વિરોધ પક્ષોએ શેખ હસીનાના રાજીનામાની માગણીની શરૂઆત કરી અને આખી ચળવળે રાજકીય સ્વરૂપ ધારણ કરી અને પરિણામે એ લડત આખા બાંગ્લાદેશમાં ફેલાતી જતી નજર આવવા લાગી। સૈન્યની દરમિયાનગીરી આવશ્યક બની અને ગંભીરતા જોતા સૈન્યએ શેખ હસીનાને 45 મિનિટમાં પદ છોડી દેવાની એક રજૂઆત કરી અને સૈન્યની આ રજૂઆતના અનુસંધાને શેખ હસીનાએ પોતાના પદથી રાજીનામું આપી દીધું છે અને ઢાકા છોડી અને તેઓ રવાના થઈ ગયા છે। એવા અહેવાલો પણ આવી રહ્યા છે કે તેઓ ભારતમાં લેન્ડ થયા છે। ઓકે, નિર્મલભાઈ, તમે આ વિદેશી બાબતોને વધુ નજીકથી જાણો છો, સમજવું છે કે ભારતનું સ્ટેન્ડ હવે શું રહેશે? શું ખરેખર ભારતમાં તેઓ રાજાશ્રય માંગશે? જો માંગશે તો ભારત આપશે કે કેમ? ભારત અને બાંગ્લાદેશના સંબંધોની વચ્ચે આ સ્થિતિ કેટલી મહત્વપૂર્ણ છે, તેની શું અસર આગામી સમયમાં જોઈ શકાય? ભારત હંમેશા બાંગ્લાદેશને પોતાનું વ્યૂહાત્મક સાથીદાર માનતું આવ્યું છે અને એનો બેનમૂન અથવા તો અજોડ પુરાવો કેવો હોય તો એ કહી શકાય કે શેખ હસીના ભારતમાં લેન્ડ થયા છે। એ જ ભારત પ્રત્યેનો તેઓનો વિશ્વાસ દર્શાવી રહ્યું છે। બાંગ્લાદેશની રચનાથી લઈ અને વિકાસ સુધીના હર કદમ ઉપર ભારતનું ઉલ્લેખનીય યોગદાન રહ્યું છે। બાંગ્લાદેશમાં શાંતિ પ્રવર્તે એ ભારતના પણ હિતમાં હોય છે। બાંગ્લાદેશનો વિકાસ થાય એ ભારતના પણ હિતમાં હોય છે। આમ સર્વાંગી રીતે જોઈએ તો બાંગ્લાદેશમાં શાંતિની પૂર્વવત સ્થાપના થાય એ માટે નિશ્ચિતપણે ભારત પ્રયત્નશીલ રહેશે। બાંગ્લાદેશને ભારત તરફથી રાજદ્વારી સહિતની જો કોઈ પણ પ્રકારની મદદ જોઈતી હોય તો તે આપવા માટે પણ ભારત તત્પર રહેશે અને ત્યાંના વિરોધ પક્ષો કે અન્ય કોઈ રાજદ્વારીઓની સાથે કદાચ મધ્યસ્થીની ભૂમિકા ભજવવી પડે તો તે ભૂમિકા ભારત સુપેરે નિભાવશે એવી દ્રઢપણે આશા રાખી શકાય। ઓકે, પણ નિર્મલભાઈ, બાંગ્લાદેશનું ભવિષ્ય આગામી શું જોઈ શકાય? અત્યારે જે પરિસ્થિતિ છે, થોડીવાર પહેલા ત્યાંના સેના અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું, તેમણે કહ્યું કે સ્થિતિ ચિંતાજનક છે। સ્વાભાવિક છે કે તાત્કાલિક ધોરણે જે લોકોની
લાગણી છે એ ભડકી હોય ત્યારે કોઈ પણ રાષ્ટ્ર હોય, કોઈ પણ પ્રદેશ હોય, એમાં ઉદ્ભવતી સ્થિતિ ચિંતાજનક જ હોય. પરંતુ દિવસોના વેણની સાથે જેમ જેમ પગલાઓ લેવામાં આવે તેમ તેમ ત્યાં શાંતિની પુનઃસ્થાપના થઈ શકતી હોય છે. એક વિદ્યાર્થીઓના આવેગને કારણે આખી પરિસ્થિતિ ઉદ્ભવી કે જેને રાજકીય વળાંક લીધો. આગામી દિવસોમાં નિશ્ચિતપણે બાંગ્લાદેશમાં શાંતિની સ્થાપના થશે. ભારતની પણ એમાં ઉલ્લેખનીય ભૂમિકા હશે અને એકંદરે બાંગ્લાદેશ પૂર્વવત વ્યવહારની સ્થિતિમાં આવતું આપણે જોઈ શકીશું. અલબત્ત થોડા દિવસો લાગશે, પણ સ્થિતિ નિશ્ચિતપણે પૂર્વવત થઈ જશે અને શાંતિનો માહોલ સર્જાઈ જશે. ઓકે નિર્મલભાઈ, એક વર્ગ એવો છે, અમુક નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે જે આ વિદ્યાર્થીઓના પ્રોટેસ્ટનો આખો મામલો છે એ માત્ર ટ્રિગર પોઈન્ટ છે. શેખ હસીના પ્રત્યેની નારાજગી, સરમુખત્યારશાહી, એ બધાએ આ સંયમ તોડવાનું કામ કર્યું અને એના કારણે રસ્તાઓ પર લાખો લોકો આવી ગયા. આ અનામતનો, નોકરીઓનો જે મુદ્દો છે એ તો માત્ર નિમિત્ત બન્યો છે. એ વાત સાચી છે. ત્યારે કોઈ પણ એક ઘટના ટ્રિગર રૂપે બહાર આવે ત્યારે એની પડદા પાછળ કોની ભૂમિકા છે એ વાતનો આપણે નિશ્ચિતપણે વિચાર કરવો રહ્યો. વિદ્યાર્થીઓની માગણી સંતોષાઈ ગયા પછી વિદ્યાર્થીઓ ખુદ શાંતિની અપીલ કરવા માટે નીકળેલા હતા. કોઈ પણ દેશની જનતા રાષ્ટ્રમાં તોફાન થાય એવી પરિસ્થિતિ ન જ ઈચ્છે. નિર્મલભાઈ આપની સાથે જોડાય છે એક મહત્વપૂર્ણ જાણકારી. શેખ હસીના ત્રિપુરા પહોંચ્યા હોવાની વિગત મળી રહી છે. મોટા સમાચાર. BSF ની દેખરેખ હેઠળ શેખ હસીનાને અત્યારે રાખવામાં આવ્યા છે. આપણે જાણકારી આપી દઈએ, શેખ હસીનાને અત્યારે અજ્ઞાત સ્થળે લઈ જવા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. થોડી વાર પહેલા જે પ્રકારે નિર્મલભાઈ આપણી સાથે વિદેશી બાબતોના નિષ્ણાત જોડાયા તેઓએ પણ કહ્યું કે ભારતમાં લેન્ડ થઈ ચૂક્યા છે તેઓ, અને તેની વચ્ચે વિગતો એ મળી રહી છે કે શેખ હસીના અત્યારે ત્રિપુરા પહોંચ્યા છે અને તેમને એક અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. સુરક્ષાની તેમની સંપૂર્ણ બાબત છે. BSF ની દેખરેખ હેઠળ અત્યારે શેખ હસીનાને રખાયા છે. મોટા સમાચાર. બે ચર્ચાઓ ચાલી રહી હતી કે ક્યાં તો ભારત આવી શકે છે અથવા તો ફિનલેન્ડમાં આશરો લઈ શકે છે. અત્યારે જાણકારી એ મળી રહી છે કે બાંગ્લાદેશમાં ગૃહ યુદ્ધની સ્થિતિની વચ્ચે શેખ હસીના ત્રિપુરા પહોંચ્યા છે. નિર્મલભાઈ, આ જ સમાચાર અત્યારે મળી રહ્યા છે, એના પર શું કહેશો આપ? મેં હમણાં જ આપને જણાવ્યું, કેમ કે જ્યારથી ઢાકાથી તેઓ રવાના થયા ત્યારે નિશ્ચિતપણે એવી દ્રઢ ધારણા સેવાઈ રહી હતી કે ભારતની બાંગ્લાદેશ સાથે જે રીતે રાજદ્વારી મૈત્રી છે, જે રીતે એક તંદુરસ્ત પાડોશી તરીકે ભારત પણ બાંગ્લાદેશને નિહાળી રહ્યું છે અને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આમ જોઈએ તો એકદમ તંદુરસ્ત રાજદ્વારી સંબંધો છે. એ જોતા નિશ્ચિતપણે એવું લાગી રહ્યું હતું કે તેઓ ભારતમાં સલામતીની સ્થિતિ જોતા નિશ્ચિતપણે ભારતમાં લેન્ડ થશે. અને હમણાં જ આપે પણ સમાચાર આપ્યા, મેં અગાઉ પણ કહ્યું હતું એ રીતે એ ન્યૂઝ હવે કન્ફર્મ થયા છે કે તેઓ ભારત પહોંચ્યા છે. તેઓને નિશ્ચિતપણે અમુક સમય રહેવા દઈ અને જે રાજદ્વારી પગલાઓ લેવાના થશે તે લેવામાં આવશે. કેટલીક ઇન ધ બોક્સ, કેટલીક આઉટ ધ બોક્સ મંત્રણાઓ પણ થશે. કેટલીક રાજકીય ફલક પર સામે આવી અને વિધિવત મંત્રણાઓ હશે તો કેટલીક અવિધિસરની મંત્રણાઓ પણ હોઈ શકે છે. અને એકંદરે બાંગ્લાદેશમાં સ્થિતિ થાળે પડી જાય એવા પગલાઓ નિશ્ચિતપણે ભારત દ્વારા પણ લેવામાં આવશે. ઓકે, બરે જ સમજવું છે નિર્મલભાઈ આપની પાસેથી કે હવે ભારતનો રોલ કેટલો ઇમ્પોર્ટન્ટ બની જશે, કેટલી દૂરંદેશીથી આપણે જોઈ શકીએ કે તેની કેટલી મોટી અસર થશે. વૈશ્વિક લેવલે, કૂટનીતિક લેવલે ભારતના કયા પગલાં હવે મહત્વપૂર્ણ બની રહેવાના છે? ભારતની રાજનીતિક કહો કે કૂટનૈતિક એક પહેલ કહો, ભારત હંમેશા તેના પાડોશી રાષ્ટ્ર સાથે કંઈ ત્યાગ આપવો પડે, કંઈ બલિદાન આપવું પડે તો એ ત્યાગ અને બલિદાન આપવા પછી પણ તેના જે પાડોશી રાષ્ટ્રો છે એની સાથે એના સંબંધો સુદૃઢ બની રહે એવા અભિગમ સાથે આગળ વધવું ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. આભાર નિર્મલભાઈ મારી સાથે જોડાવા બદલ.